સર્વેભ્યો નમઃ। આજે સમાજમાં ભ્રષ્ટાચાર, વ્યભિચાર, વ્યસન, ચોરી, લૂંટફાટ જેવી અનેક સમસ્યાઓ વધી રહી છે। આ બધી જ સમસ્યાઓનું સમાધાન એકમાત્ર સાચી ભક્તિ છે। કઈ રીતે તે આપણે આ વિડીયોમાં જોઈશું। એક રાજા હતો, તો રાજાને એક વખત નગર ભ્રમણ કરવાની ઈચ્છા થઈ, એટલે તેમણે ખેડૂતનો વેશ ધારણ કર્યો અને નગર ભ્રમણ માટે નીકળ્યા। તો તેઓ ફરતા ફરતા એક સૈનિકોની છાવણી પાસે આવીને ઊભા રહ્યા। તો તેમણે જોયું કે ખુરશી પર એક વ્યક્તિ લાંબો પગ કરીને બેઠો છે। તો એ વ્યક્તિને ખેડૂત વેશધારી રાજાએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, રાજાના મહેલ તરફ જવાનો રસ્તો ક્યાં છે? એટલે પેલા વ્યક્તિને આવ્યો ગુસ્સો। પેલા વ્યક્તિએ સૈનિકને બોલાવ્યો અને કહ્યું કે આ કોઈ જંગલી વ્યક્તિ લાગે છે, અહીં આવીને મને પૂછે છે કે મહેલ તરફ જવાનો રસ્તો ક્યાં છે, તો હું કંઈ આના પ્રશ્નોના ઉત્તર આપવા માટે અહીં બેઠો છું, મારાને એક લાત। એટલે સૈનિકે પેલાના હુકમનું પાલન કરતા રાજાને લાત મારી, અને જેવી લાત મારી તેવા રાજા નીચે પડ્યા। તેમના કપડાં પણ ધૂળવાળા થઈ ગયા અને મોઢું પણ ધૂળવાળું થઈ ગયું। હવે ધૂળ ખંખેરતા ખંખેરતા રાજાએ પૂછ્યું કે ભાઈ, તમે તો બહુ મોટા વ્યક્તિ લાગો છો, તમારા એક જ શબ્દે મારે લાત ખાવી પડી, તમે કોણ છો? એટલે પેલા બેઠેલા વ્યક્તિએ કહ્યું, તું જ કહે ને હું કોણ છું? એટલે પેલા રાજાએ કહ્યું કે તમે હવલદાર લાગો છો। એટલે પેલા બેઠેલા વ્યક્તિએ કહ્યું કે શું હવલદાર આવી રીતે બેસીને આદેશ આપે? તો એટલે પેલા રાજાએ કહ્યું ના ના, તો પછી તમે જમાદાર હશો। એટલે પેલા વ્યક્તિએ કહ્યું ના, જમાદારથી પણ ઉપર। હવે રાજાએ કહ્યું કે જમાદારથી ઉપર, તો પછી તમે કોઈ સામાન્ય સૈનિક છો? પેલા કહ્યું ના, એનાથી પણ ઉપર। તો સૈનિકની ઉપર તો સેનાપતિ જ આવે, તો શું તમે સેનાપતિ છો? એટલે પેલા બેઠેલા વ્યક્તિએ કહ્યું કે હા, હું સેનાપતિ છું। હવે પેલા સેનાપતિએ ખેડૂત વેશધારી રાજાને પૂછ્યું, અલા તું કોણ છે? એટલે પેલા રાજાએ કહ્યું, તમે જ કહો ને હું કોણ છું? તો એટલે પેલા વ્યક્તિએ કહ્યું કે શું તો સરકારી નોકરી કરે છે? એટલે રાજાએ ડોકું ઢૂંઢાવીને કહ્યું કે હા, હું સરકારી નોકરી કરું છું। એટલે પેલા સેનાપતિએ પૂછવાનું ચાલુ કર્યું, તું હવાલદાર છે? એટલે પેલા રાજા કહ્યું ના, એનાથી પણ ઉપર। તો પછી તું જમાદાર તો હોઈ જ શકે? તો કે ના, જમાદારથી પણ ઉપર। તો પછી કોઈ સામાન્ય સૈનિક છે? એટલે રાજાએ કહ્યું કે ના, હું સામાન્ય સૈનિક પણ નથી, એનાથી ઉપર છું। હવે સામાન્ય સૈનિકથી ઉપર તો સેનાપતિ જ આવે, સેનાપતિ તો સામે બેઠેલો હતો। એટલે પેલા સેનાપતિએ રમૂજ કરતા કહ્યું, તો તું નક્કી સેનાપતિ જ હોવો જોઈએ। એટલે રાજા કહ્યું કે ના, હું સેનાપતિથી પણ ઉપર છું। જેવો આ ઉત્તર સાંભળ્યો તેવો સેનાપતિ પોતાની ખુરશીમાંથી ઊભો થઈ ગયો અને આદર સત્કાર આપતા કહ્યું, તો તમે કોઈક મંત્રી છો? એટલે પેલા રાજાએ કહ્યું કે ના, મંત્રીથી પણ ઉપર। હવે મંત્રીથી ઉપર કહ્યું એટલે પેલો સેનાપતિ વધારે આશ્ચર્યચકિત થયો અને પૂછ્યું કે તમે કોઈ મહામંત્રી છો? એટલે રાજા કહ્યું કે ના, હું મહામંત્રી પણ નથી, એનાથી પણ ઉપર છું। તો મહામંત્રીથી ઉપર હોય કુલગુરુ, તો શું તમે કુલગુરુ છો? એટલે રાજા કહ્યું કે ના, હું એમનાથી પણ ઉપરનો છું। એટલે પછી પેલા સેનાપતિએ ડરતા ડરતા કહ્યું કે શું તમે રાજા છો? એટલે રાજાએ કહ્યું કે હા, હું આ દેશનો રાજા જ છું। અને જેવો આ ઉત્તર સાંભળ્યો તેવો પેલા સેનાપતિ રાજાના પગમાં પડી ગયો અને કહ્યું કે હે રાજાજી, મારી ખૂબ જ મોટી ભૂલ થઈ છે, તમે મને જે પણ દંડ આપવા માંગતા હોય તે મને દંડ આપો। એટલે રાજાએ પેલા સેનાપતિને ઊભા કરતા કહ્યું કે ઊભા થાઓ, તમે જ્યારે મને લાત મારી હતી ત્યારનો હું અને અત્યારે તમારી સામે જે ઊભો છું તે બંને એક જ છે, તો પછી ફરક શામાં પડ્યો? તો ફરક પડ્યો તમારી વિચારધારામાં, તમારી સમજણમાં। જ્યારે તમે મને સામાન્ય ખેડૂત સમજતા હતા ત્યારે તમે મારી સાથે ઉન્મત્ત ભર્યો વ્યવહાર કર્યો, અને જ્યારે તમને ખબર પડી કે હું અહીંનો રાજા છું ત્યારે તમારો વ્યવહાર વિનમ્રપૂર્ણ થઈ ગયો। એટલે તમારે હવે એ ધ્યાન રાખવાનું છે, તમારો દંડ જ એ છે કે તમારે એવું ધ્યાન રાખવાનું છે કે 24 કલાક આ દેશનો રાજા મારી સાથે છે, તો તમારું વર્તન વિનમ્રપૂર્ણ થશે। હવે સેમ આવી જ રીતે સમાજનો દરેક વ્યક્તિ એ ભૂલતો થયો છે કે આ સમગ્ર પૃથ્વીનો, આ સમગ્ર સંસારનો જે રાજા છે તે અમારી સાથે 24 કલાક છે। હવે એ ભૂલતો થયો છે
તેથી જ ભ્રષ્ટાચાર, વ્યભિચાર જેવી અનેક કુટેવોને તે પાળે છે. હવે માણસ મંદિરમાં જાય તો સિગારેટ પીતો નથી, પણ જેવો મંદિરમાંથી બહાર નીકળે તેવું સિગારેટ પીવાનું ચાલુ થઈ જાય છે. વ્યક્તિ મંદિરમાં જાય ત્યારે ભ્રષ્ટાચાર કે વ્યભિચાર નથી કરતો, પણ જેવો મંદિરમાંથી બહાર જાય, પોતાની ઓફિસમાં જાય, તેઓનો ભ્રષ્ટાચાર પણ ચાલુ થઈ જાય છે, વ્યભિચાર ચાલુ થઈ જાય છે, ચોરી ચાલુ થઈ જાય છે, લૂંટફાટ ચાલુ થઈ જાય છે. કેમ કે વ્યક્તિ એવું સમજે છે કે ભગવાન ખાલી મંદિરમાં જ છે, ભગવાન બીજે બધે નથી. પરંતુ વ્યક્તિ જો એવી સમજણ ઊભી કરે કે ભગવાન બધે જ મારી સાથે છે, ભગવાન 24 કલાક મારી સાથે છે, તો વ્યક્તિ ક્યારે પણ કુટેવનો શિકાર બનશે નહીં. અને જ્યારે વ્યક્તિ બધી જ કુટેવોને છોડી દેશે ત્યારે તે શક્તિશાળી બનશે, બળવાન બનશે. અને આવા જ વ્યક્તિઓથી જે સમાજ ઉભો થાય છે તે પણ શક્તિશાળી સમાજ બનશે. અને એવી જ સામાજિક શક્તિથી આપણો દેશ પણ શક્તિશાળી અને બળવાન બનશે. હવે ભગવાન આપણી સાથે 24 કલાક છે એવી સમજણ કઈ રીતે આવે? તો સાચી ભક્તિ કરવાથી. અને સાચી ભક્તિ કઈ રીતે કરવી તે આપણે સિક્વન્સમાં સમજી રહ્યા છે. અને તેથી જ એક મહાપુરુષે કહ્યું છે કે ભક્તિ એ એક સામાજિક શક્તિ છે. ભક્તિ ઇઝ એ સોશિયલ ફોર્સ. અસ્તુ.